જય સિયારામ સૌને મિત્રો, તમે જે મંદિર જોઈ રહ્યા છો પીપળા અને આગળ આહીકુના ડગાચા દાદાનું મંદિર છે, જે ફાળ્યા હતા. ફાળ્યા પછી એમનું ભવ્ય મંદિર બનીશું અને વિશેષ માહિતી આ મંદિરના પૂજારી ખેંગાર બાપા છે તેમના પાસેથી લેશું. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ખેંગાર બાપાએ સરસ માહિતી આપી છે. તો ચલો હવે વાત કરી ખેંગાર બાપા સાથે. વિડીયોમાં બન્યા રહેજો. મુંબઈ જતા જય દાદાની. કેમ છો બાપા? જો બાપા હું કાલે આવ્યો તો બરોબર પીપળા ગામે કામ કરવા માટે આવ્યો હતો અને ત્યાંથી કામ કર્યું ને પરમથી મને દાદાની વાત કહું કે ત્રંબો વાત કરી તો કે અહીંયા પીપળા આગળ એક દાદાનું મંદિર છે સરસ. અને કાલે જોગાજોગ મને કોઈને ફોન આવ્યો કામ માટે અને રાતે થોડું મારે મોડું થઈ ગયું તો મેં કીધું અહીંયા વિડીયો પણ બનાવેલું અને તમારી મુલાકાત લઉં. હવે તમે અહીંયા માહિતી થોડીક મંદિરની માહિતી આપશો, શું બન્યું ને કેવી રીતે જરા? આ મંદિર તો અમે 98-98માં ચાલુ આ બારિયાની કોટ કરી અને મારા ભાઈએ બધે થોડે હરવી વિકાસ પામ્યો હતો. અત્યારે તો હવે મંદિર બન્યું છે અને ક્ષેત્ર ચાલુ છે, ગાયની ગૌશાળા છે. મંદિર કેટલા અંદર કેટલા ખર્ચે બનેલું હતું મંદિર? મંદિર તો 3.5 કરોડના ખર્ચ ઉપર બન્યું. મને વિચાર છે ખબર કે તમે જો કે પાડે તો ગામમાં કેટલા હોય છે, ભલે અભિમાન કે એવું નથી કરતો પણ ગામમાં ગામ પૂરતા પાડે રહી જશે. આ પાડ્યાને કેટલું માન મળ્યું, કારણ કે પાડ્યા ઘણા જાતિને ઘણા ના છે. આ દાદાને એવો કંઈક ચમત્કાર હશે, બધાને અંદર સદબુદ્ધિ આપી હશે કે મારે મંદિર બનાવવું છે, આવું ભવ્ય મંદિર બનાવવું છે. અને અહીંયા હમણાં વચ્ચે ડાયરો હતો તો એ ડાયરામાં કેટલા કલાકારને શું શું આવ્યું એના વિશે થોડું? ડાયરામાં દિવાળીબેન હતા, અમારા આહી ડાંગરની દીકરી, અને ખવડ હતા, દિવાળ ખવડ અને કોસાદે કરોડ બાજુ બહુ પ્રોગ્રામ. ભૂપેન્દ્ર પટેલ કે અહીંયા વચ્ચે સાહેબ આવ્યા ને વચ્ચે? પટેલે 8 તારીખના આવ્યા હતા અને અમારો 5 મહિનાની 6, 7 ને 8 મોટો બધો પ્રોગ્રામ હતો. આખા ગુજરાતના અમારા પરિવારને પણ 18 વેળ અહીંયા હાજર છું તો બહુ જમણવાર. અને આ જગ્યા પ્રવાસી સ્થળ તરીકે જાહેર કે કરણ વચ્ચે વાતચીત ચાલુ હતી? હા, એ વાતચીત ચાલુ છે ને લગભગ થઈ જાય છે પ્રવાસી સ્થળ તરીકે પ્રવાસી થઈ જાય છે બહુ. અને તમે અહીંયા કેટલા સમયથી બાબા સેવા આપો છો? મારી સેવા તો 1996થી છે અને આ 5 વર્ષ તો કાયમી આ દાદાની આરતી વિધિ તો પૂજા કરી, પણ હમણાં અને એ દાદાની અત્યારે હાલમાં પૂજા કરું છું કે મારા જે હમણાં વચમાં આવ્યા હતા ક્ષેત્ર અને કેટલા સમયથી ચાલુ છે? ક્ષેત્રની કેટલા સમય ચાલુ તો ઘણા વર્ષ ચાલુ. ઘણા વર્ષ. કોઈ જાતપાત મળે કોઈ પણ દરેક માટે શિક્ષણ મતલબ કોઈ બી બેન આવે, કોઈ બી અમારાથી જે એની સેવા થાય ફરીમાં, કોઈ એને તમે એથી સંઘ આવે લક્ઝરી આવે, જો એના મેળે કોઈ દાન પેટીમાં નાખવું હોય તો નાખતા જાય, નથી અમારે કોઈ અહીંયા ફી નથી. કોઈના પાસે લેવાનું કાંઈ કોઈના પાસે કાંઈ લેવાનું નહીં થાય, અમારે સેવા કરવાની. બરાબર. આમાં ફાળો દરેક જાતિને આપે કે મુખ્યત્વે કેવી રીતે મતલબ અહીંયા ફાળો કારણ કે કોઈ પણ મંદિર પાછળ હોય? ફાળામાં તો અમારે અત્યારે ડાંગર પરિવારે જે આ બધું આજ સુધી કર્યું છે બધું અમારા ડાંગર પરિવાર. બરાબર. બીજા લોકો પણ ફાળો આપતા હશે ને ઘણા લોકો? બીજા કોઈને દાતા થવું હોય તો અન્ય ક્ષેત્રમાં થઈ શકે છે. આયર સમાજનો પછી ગૌશાળામાં થાય, રૂમના દાતા થાય, થઈ શકે. અને અહીંયા આપણે ગૌશાળામાં ગાયો કેટલી છે અત્યારે? ગાયોમાં અત્યારે 20-25 જેવી ગાયો. અને એનું ગાયને જે દૂધ બને કે ઘી બને કેવી રીતે વેચાણ કરે? કેવી ના, રીતે વેચાણ નહીં, બધું અહીંયા કોઈ દાદાને દીવલ હાલે, સાસ કરીએ, ચા પાણીમાં જ વપરાય બધું. કોઈ વસ્તુ મેન્સુમ બારે બનાવતા પછી વેચીને બધું કરી દેતા હોય? ના 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 ના. બરાબર. અહીંયા દિગર પાણીમાં કે કોઈ વસ્તુ અહીંયાથી દૂધ બધું જગ્યાની અંદર જ બધું વપરાય. અહીંયા રણ વિસ્તાર છે ને અહીંયા પાણી ભરવું બધી સુવિધા મળી છે? પાણી અમારે અહીંયાથી 12 કિલોમીટરથી 25 લાખ નગર છે. 25 લાખ મંદિર કોઈને આવવા બરાબર તો પ્રોપર તમારી રીતે ગાઈડલાઈન એડ્રેસ આપી શકશો કે કઈ જગ્યાએ આવેલું ને ક્યાંથી કેટલું પડે? હા, અમારે જો પીપળાથી 16 કિલોમીટર, ઓલા આદિવાસી 16 કિલોમીટર થાય, આમ આદિવાસી 15 કિલોમીટર થાય. બાજુમાં પીપળાડા ગામ છે પણ એ 5 કિલો થોડુંક દૂર છે. બધી વ્યવસ્થા અહીંયા બધી મળી જાય. બાબા તમારું નામ લેવું છે ને ખરેખર ભૂલી ગયો. તમારું નામ શું છે એ તો નામ જરા બતાવી દો. આખે ખેંગારભાઈ પરબતભાઈ ડાંગર, પૂર મારું વતન કરામડી. ના ના કોઈ વાંધો નહીં. આ જો આ વિડીયો કેટલા લોકો જો શું રિસ્પોન્સ આવે છે એના ઉપર બાબા બીજો વિડીયો આપણે આરામથી બનાવશું. બરાબર. બીજું વિશેષમાં માહિતી પાડ્યાની છે એ બીજા વિડીયોમાં લેશું. ત્યાં સુધી ભલે બાબા જય સિયારામ, ફરી મળીશું.